नमस्ते गाइस, हूँ मानू ने આપણે જઈ રહ્યા છીએ મારા ફેમિલી પર। તો ચાલો વિડીયોને શરૂ કરી। આજની વાળી વિડીયોમાં તમે જોઈ શકો છો આ છે આપણે ઉત્તરાયણ। અહીંયા આપણે પતંગ ચગવા માંડીએ એમ તમે જોઈ શકો છો। ઉત્તરાયણના દિવસે બધા પતંગ ચગાવે છે, ખીહેર છે એટલે આમ તમે બધા જો બધા ધાબે છે અત્યારે તો એક બધા ધાબે આમ તમે જુઓ। અહીંયા આપણે પવન પણ સારો હોય, બધાને પતંગો સગે। પવન જ બહુ છે એટલે પૂછડા લાંબા લાંબા બાંધ્યા છે। આમ તમે જુઓ પણ પવન કેવો છે, બહુ સારો છે પવન એટલે આપણે વાંધો નથી। આમ તમે જુઓ બધા ધાબે સીડા છે, મેળી ઉપર આપણે છત ઉપર કહીએ ને આપણે છેડા છે। આપણી પતંગ પણ જો વહી ગઈ છે, ઉડી ગઈ છે આપણી। આજે આપણે નાસ્તામાં શું છે જોઈ લઈએ। આજે આપણે ખીર ને અહીંયા આપણે કન્ને પરોઠા ને ફ્રૂટ સલાડ કર્યો છે આપણે અહીંયા આજે। પરોઠા જોઈ તો ચાલુ થઈ ગયા પરોઠા બનવાના। ફ્રૂટ સલાડ આપણે જોઈ આવીએ અંદર જઈને ચાલો। ને અહીંયા આપણે દાદીમાં તમે જોઈ શકો છો, જીયાંશભાઈ અત્યારે સૂતા છે, દાદીમાં તેને હિસકાવે છે તમે જોઈ શકો છો। એકદમ અને આપણું બાજ બધું પડ્યું છે અહીં તમે જોઈ શકો છો। બાજ બધું પડ્યું છે આપણે રખડે છે ને આપણે આવી ગયા છીએ રસોડામાં। અને અહીંયા તમે જોઈ શકો ફ્રીજમાં નથી ને, આમાં છે આપણે અહીંયા જોઈ લઈએ આનંદ હેઠે। અહીંયા રહ્યું આપણું ફ્રૂટ સલાડ મસ્તનું તૈયાર થઈ ગયું છે ફ્રૂટ સલાડ ને। અહીંયા આપણું ઊંધિયું બન્યું છે આજે તમે જોઈ શકો, ગોળીઓ દેખાતી છે। ઊંધિયું આપણે બની ગયું। ચાલો આપણે ભાલિયામાં જઈએ। ભાલિયામાં આવી ગયા હતા આપણે અહીં તમે જોઈ શકો છો। આપણે નીવરા અત્યારથી રોંટો થયો તો આમ હાલો ભાલિયામાં જઈ આવીએ। ભાલિયામાં આવ્યા છે તમે જોઈ શકો છો, પહેલી વાર આપણે આવ્યા છીએ અહીંયા શેણામાં તમે જુઓ છો। અહીંયા આપણે પહેલી વાર નજર મારો આવ્યા છે, પહેલો વિડીયો છે શેણા વાવ્યા પછીનો। અહીં તમે જોઈ શકો છો મોટા શેણા થઈ ગયા છે। આપણે પહેલાં અહીંયા વાવ્યા હતા નહીં, પહેલાં વાવ્યા હતા છેલ્લે વાવ્યા હતા એક તો અને આમાં એકદમ તમે જો સવારે વહેલું ઉઠ્યા હતા કારણ કે ખીહેર હતી, લાણીને એવું બધું લેવા જવાનું હોય। આપણે આમાં હાથી હાંક નાખ્યું તો આમ તમે જોઈ શકો છો, મસ્ત તરીકેથી હાથી પણ બધું હાંકી નાખ્યું હતું। તો હાલો આપણે આમ જઈએ। હા દે એક તો બેસી ગયો છે, આપણે આમ જોઈ શકો છો હેઠે આમ આવેલા જઈએ સીધા। તો અહીં તમે જુઓ કેવું મસ્તના શેણા છે આપણે ઉગી ગયા છે મસ્તના। આપણે ભાગ્યું રાખીએ ને આપણે આ બે શેણાને ભાગ્યું દઈ દીધું છે એટલે આપણે કંઈ વાંધો નહીં। ઘઉં આપણે કરવાના છે, બાકી આ શેણા ને બેનું ભાગ્યું એમાં બે ઠેકાણે એટલે એનું કંઈ ટેન્શન નથી આપણે। અહીં તમે જોઈ શકો છો શેણા કેવા મસ્તના એનામાં આપણે હાથી પણ હાંક્યું હતું હમણાં। આમ તમે પાછળ જોઈ શકો છો જીયાંશભાઈ ને મારા પપ્પાને હું આવ્યા છીએ। જીયાંશભાઈ અટાણે રહેતા નહોતા તો એને ઉપાડ્યા હાલો ભેગા, એને લઈ લીધા છે એ આવ્યા છે। અહીં તમે જોવો છો મસ્તના ચણા થઈ ગયા છે આપણે અહીંયા એકદમ મસ્તના, કાંઈ ઘટે એમ નથી। આમ તમે જોઈ શકો છો સુરત દાદા પણ મસ્તના ઉગી ગયા છે। તમે જુઓ છો ભાલિયામાં આપણે પતંગ ન ચગતી હોય, બાકી અહીં ગામમાં અટાણે પતંગ સગે પવન એવું હોય ને અટાણે એટલે મજા આવે સગાવાની। આ પવન હતો નહીં સારું, બાકી પવન જ ન હોય કાંઈ આજ પવન હતો એટલે મજા આવી હતી બધાને સગાવાની। અહીંયા આપણે હેઠે પહોંચી ગયા, આપણે વારી ન લાગી વાતો કરતા। વિડીયો ના આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપણે તમામ વિડીયોની નોંધ મેળવવા માટે।
અહીં તમે જોઈ શકો છો આપણે હેઠે આવી ગયા છીએ. બસ ગાઈઝ આજે એટલું જ. કાલે મળીએ. ત્યાં સુધી મારા તરફથી તમને બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રામ રામ, બાય બાય.